હવે બજેટ નાનું છે પણ ઘર મોટું જ લેવું છે તો 35 લાખ રૂપિયામાં 70 વારનું 3 BHK 100 ફૂટના રોડ ઉપર સેમી ફર્નિશ્ડ મકાન લે તો આ મકાનની બધી ડિટેલ્સ લેવા માટે આજના વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। આ ઘરની સંપૂર્ણ ટૂર પ્લાનિંગ સાથે ને પ્રાઇસ તો અત્યારે જ કહી દીધી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ બધી ડિટેલ્સ એક જ વિડીયોમાં। તો સૌથી પહેલા તો વિડીયોની શરૂઆતમાં 100 ફૂટના મેઇન રોડ ઉપરના ઓપનેબલ આપણા મકાન રહેવાના છે કે જેમાં 3 BHK નું પ્લાનિંગ 70 વાર જગ્યામાં અને એમાં પણ આ જોરદાર એલિવેશન સાથે તમને જોવા મળે છે। જ્યાં મેઇન ગેટ થી અંદર આવો એટલે તમારું આ રીતનું સ્પેશિયસ પાર્કિંગ રહેવાનું છે કે જેમાં તમને 500 ફૂટનો બોર 6000 લીટરનો અંડર વોટર ટેન્ક અને આ સાઇઝનું કંઈક તમારું ફળિયું કે જ્યાં વોશ બેસિન માટેની મતલબ વોશ એરિયા માટેની ફૂલ ઓફ સ્પેસ એલિવેશનમાં મેચ થાય એવી સંપૂર્ણ ટાઇલ્સ તમને પાર્કિંગ એરિયામાં અને ત્યાં જ તમારું પહેલું કોમન ટોયલેટ બાથરૂમ આપવામાં આવેલું છે અને ત્યાંથી આગળ વધો એટલે મેઇન ડોરથી એન્ટર થયાની સાથે જ તમને ટિપિકલ 3 BHK નું પ્લાનિંગ જોવા મળે છે કે જેમાં આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા। લિવિંગ સ્પેસિફિકેશનની વાત કરીએ ને તો એક વોલ ડેકોરેટિવ ટાઇલ્સ સાથે તમને જોવા મળશે। બાકી બધીની વોલમાં પણ જોરદાર મેચ થાય એવી ટાઇલ્સ, સામેની બાજુ ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ, ઉપર જવા માટેની સીડી, વેન્ટિલેશન માટે નાનકડી વિન્ડો પણ એ પણ સેફ્ટી ગ્રીલ સાથે તમારો મેઇન ડોર ડેકોરેટિવ લોક સાથે ને આ બાજુ આવો એટલે તમારું સ્પેશિયસ કિચન કે જ્યાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ જોવા મળી જશે। સીડી રૂમની નીચે સ્ટોરેજ એરિયા, ફ્રીજ રાખવા માટેની જગ્યા અને એ પણ ડબલ ડોર સાથેનું ફ્રીજ રહી જાય ને એવડી સ્પેસ। બાકી હોલ ને કિચનની પીઓપી નું ખાલી સિંક્રોનાઇઝ જોઈ લ્યો કે એકદમ જોરદાર મેચ થાય ને એ જ રીતનું વુડન પેટર્નમાં પ્રીમિયમ લાગે ને એવી કંઈક વસ્તુ। ત્યાંથી આપણે આગળ આવીએ એટલે આપણે જોવા મળશે આપણો પહેલો માસ્ટર બેડરૂમ એટલે તો કીધું ટિપિકલ 3 BHK નું પ્લાનિંગ લિવિંગ કિચન ફર્સ્ટ બેડરૂમ પણ તમે રૂમની સાઇઝ જોઈ શકો છો, વોર્ડરોબ માટેની જગ્યા, સ્ટોરેજ માટે અભેરાઈ ગયો કે માળિયું, જો કે માળિયું તો આ બાજુ પણ આપવામાં આવેલું છે સેમ એઝિટિવ એક વોલ ડેકોરેટિવ અને એ પણ ટાઇલ્સ એટલે આ જીવન કલર ને વોલપેપર ને ભેજ ને પ્રશ્ન જ ભૂલી જાઓ। બધા ડોર તમને સેમ એઝ ઇટ ઇઝ આ જ રીતે મઢીને આપવામાં આવેલા છે અને સેમ એઝ ઇટ ઇઝ મેઇન ડોર છે ને એ જ પ્રીમિયમ ક્વોલિટીના જોવા મળવાના છે। પાછળની બાજુ વાત કરીએ તો તમારો નાનકડો એક કહો ને તો OTS કે વોશ એરિયા, કારણ કે વોશ એરિયા આપણે આગળ જ આપેલો છે એટલે અહીંયા તમે નાનકડું વોશિંગ મશીન સેટઅપ કરી શકો છો। આ રૂમ માટેનું અટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને અહીંયા એઝ ઇટ ઇઝ જોવા મળે છે। અને હવે જો ફર્સ્ટ ફ્લોર ઉપર વાત કરું ને તો તમને અહીંયા બે રૂમનું આયોજન જોવા મળવાનું છે। પાછળનો રૂમ તો કહો ને તો એક્ઝેક્ટ કોપી જ આપવામાં આવેલો છે। વોર્ડરોબ અહીંયાથી ચેન્જ થઈને અહીંયા આવી ગયો છે, વોર્ડરોબ માટેની જગ્યા। બધાય વોર્ડરોબમાં તમને જો સ્ટાન્ડર્ડ પથ્થર મળી જશે, અંદર ટાઇલ્સ આપેલી છે એટલે ભેજ બેરની પ્રશ્ન નહીં। ટાઇલ્સ તો આખા ઘરમાં આપેલી છે, ઉપરનો ડોર, ઉપરનું માળિયું, અટેચ ટોયલેટ બાથરૂમ અને આ સાઇઝનો તમારો રૂમ રહેવાનો છે જેમાં વેન્ટિલેશન માટે આ સાઇઝની વિન્ડો। 70 વાર જગ્યામાં કેમ તો પરફેક્ટ પ્લાનિંગ બેહારેલું છે ને એમાં પણ આ સાઇઝનું ફળિયું 70 વારમાં જોવા મળે તો તમે તમારે કહેજો મને। નાનકડી સ્ટોરેજ સ્પેસ જોવા મળી જશે, ઉપર જવા માટેની સીડી, અહીંયા આવો જરા, આજે ઉપર જવા માટેની સીડી છે ને જો આખા બંગલોમાં બધે તમને સાયમેટ્રિક સ્ટાઇલ્સ જોવા મળશે એટલે એકેય જગ્યા બાકી નથી મૂકી કે જ્યાં તમારે ભેજનો કે કલરનો કે છે ને ખર્ચો રહીએ। આગળની બાજુનો રૂમ થોડીક મોટી સાઇઝનો રૂમ અને તમે જો આ ડેવલપરની વાત આ દરવાજો એ આટલો ખુલ્યો કે ને એવો રાખી શકતા હતા, આ દરવાજો આખો ઓપનેબલ છે ને પાછળ વયો જશે જેથી શું થાય કે આ રૂમની તમને સ્પેસ દેખાય ને આ દરવાજો આવી રીતના ઊભો હોય, આપણે જોઈએ આવી રીતના ઊભો હોય આખા રૂમમાં નડે, અહીંયા તમે બેડ પ્લેસ કરો તો તમને નડે ને જો એ જ દરવાજો આખો પાછળ વયો જાય ને તો ઘણી સ્પેસ બચે। આની પાછળ એક નાનકડો જ ખર્ચો હોય 360 ડિગ્રી કે 180 ડિગ્રીનો મિજાગરો લઈને મારવો પડે, આ વસ્તુ નોટિસેબલ છે। તમારું અટેચ ટોયલેટ બાથરૂમ તમને જોવા મળી જશે એટલે કહું ને તો આમ ફૂલ્લી કોમ્પેક્ટ પ્રોજેક્ટ છે। સામેની બાજુનો વ્યૂ આ રીતની તમને વિન્ડો મળી જશે। 100 ફૂટના રોડ હોવાને કારણે બાલ્કની કે કોઈ પણ જાતની આઉટર સ્પેસ આપણે બહાર નથી કાઢી શકતા, એનું જ ધ્યાન રાખીને ફળિયું મોટું રાખવામાં આવેલું છે અને રૂમમાં કોઈ પણ જાતની બાલ્કની તમને અહીંયા જોવા નહીં મળે પરંતુ જે રોડ વ્યૂ હવા ઉજાસની બધું મળશે એક નંબર જોવા મળી જશે। તો આ તો આપણા આખા પ્રોજેક્ટનો વિડીયો કે જેમાં આખી સેમ્પલ ટૂર કરી દીધી। પ્રાઇસની વાત થઈ ગઈ, લોકેશનની વાત કરું તો નિયર બાય આજીડેમ ચોકડી, ભાવનગર રોડ,
મૈકા મેન રોડ ઉપર આપણી આ ગેટ પેક સોસાયટી આવે છે કે જ્યાં કોમન પ્લોટ પણ અવેલેબલ છે અને જોરદાર પ્રાઇઝમાં આ મકાન અવેલેબલ છે. કાંઈક સારું પ્રીમિયમ ક્વોલિટી અને સારા પ્લાનિંગ સાથે તમને ઓછા બજેટમાં આપવાનો પ્રયાસ કરેલો છે. જો તમને આ વિડીયો ગમ્યો, આ પ્રોજેક્ટ ગમ્યો અને તમે રિયલી પરચેસ કરવા માંગતા હોય ને તો લિમિટેડ યુનિટ જ અવેલેબલ છે. આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. સ્ક્રીન ઉપર નંબર આપું છું અને જલ્દીથી જલ્દી સાઇટ વિઝિટ માટે તમે અહીંયા પધારી શકો છો. બાકી આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.